અરવલ્લી બાળના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાનો વધુ એક પત્ર સામે આવ્યો છે। કપડવંજ બાળ મોડાસા હાઈવે ઉપર ભારે વાહન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ છે। હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામેલાને 25 લાખનું વળતર ચૂકવવાની પણ તેઓએ માંગ કરી છે। યાત્રાધામ બહુચરાજીમાં મુસાફર રેલવે સેવા શરૂ કરવાની માંગ ઉઠી છે। બહુચરાજીથી કટોસણ રોડ કડી કલોલથી અમદાવાદની એકમાત્ર રેલવે લાઇન અગાઉ મીટર ગેજ હતી અને હવે ગેજ પરિવર્તન કરી બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ લાઇન બનાવી દેવામાં આવી છે। આ નવીન બહુચરાજી અમદાવાદ બ્રોડગેજ લાઇન ઉપર હાલમાં ગુડ્સ ટ્રેનો શરૂ થઈ ગઈ છે, પરંતુ મુસાફર ટ્રેનો હજી શરૂ થઈ નથી। યાત્રાધામ બહુચરાજી હોવાની સાથે બહુચરાજીના આસપાસ 100 કરતાં વધુ ગામોના વેપાર પણ બહુચરાજી સાથે જોડાયેલા છે। આથી બહુચરાજીથી અમદાવાદ બ્રોડગેજ નવીન રેલવે લાઇન ઉપર મુસાફર ટ્રેનો શરૂ કરવાની માંગ ઉઠી છે। મારુતિ માટે રેલવે ચાલુ થઈ બરાબર છે, પણ પબ્લિક માટે પણ રેલવે ચાલુ કરવા માટે હું મંત્રીશ્રીને જાણ કરીશ, કેમ કે અહીંયા બહુચરાજીના વેપારીઓ અમદાવાદમાં માલ ખરીદી માટે દર મંગળવારે જતા હોય છે અને પારવાર મુશ્કેલીઓ પડે છે, એટલે એક પેસેન્જર ટ્રેન ચાલે એવી વિનંતી હું કરીશ। જહાજોના કબ્રસ્તાન ગણાતા વિશ્વ પ્રખ્યાત અલંગની હાલત હાલ કફોડી બની ગઈ છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ હાલ ભારે મંદીમાં સપડાયું છે। શિપયાર્ડમાં ભંગારાર્થે આવતા જહાજોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતા રિસાયકલિંગ ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછા શિપ ભંગારાર્થે વર્ષ 2024માં આવ્યા છે। અલંગ શિપ ઉદ્યોગને નડી રહેલી મંદીની સીધી અસર આર્થિક વ્યવહારો પર પડી રહી છે। આંતરરાષ્ટ્રીય ચલણ અમેરિકન ડોલરની સામે ભારતીય ચલણ રૂપિયાનું સતત અવમૂલ્યન થતું જઈ રહ્યું છે અને તેની સીધી અસર જહાજની ખરીદી ઉપર થઈ રહી છે। કોરોના કાળ બાદ સતત મંદીનો સામનો શિપ રિસાયકલિંગ ઉદ્યોગ કરી રહ્યો છે। વર્ષ 2022માં 141, વર્ષ 2023માં 137 અને વર્ષ 2024 દરમિયાન 109 શિપ જ ભંગારાર્થે આવી છે અને હાલ વૈશ્વિક બજારમાં જહાજોના નૂર દરમાં અસામાન્ય રીતે ઉછાળો આવ્યો છે, જેથી જહાજના માલિકો જેમના આયુષ્ય પૂર્ણ થઈ ચૂક્યા હોય તેવા અને આયુષ્યના અંત નજીક હોય તેવા જહાજોને સામાન્ય મરામત કરાવી રહ્યા છે, જેના કારણે અલંગમાં ભંગારાર્થે આવતા જહાજોની સંખ્યામાં મોટી ઓટ આવી છે। છેલ્લા 10 વર્ષમાં જોઈએ તો કન્ટિન્યુ શિપનો જે અમારી આવક છે ઘટતી જ ગઈ છે। એમાં પણ છેલ્લા 2024માં તો આજ સુધીના સૌથી લોએસ્ટ નંબર ઓફ જહાજ અને એલડીટી આવેલ છે અને જો 2024ની વાત કરીએ તો આ વર્ષમાં ફક્ત 109 જહાજ આવેલા છે।